રાહુગણ એક ઋષિ મહાત્માના ત્યાં સત્સંગ સાંભળવા માટે જતા હતા, અને સત્સંગ સાંભળવા માટે જાય તો રસ્તામાં જે 4 સિપાહીઓ હતા જે રાજાને પાલખીમાં લઈ જતા હતા, એમાંથી એક સિપાહી ભાગી ગયો. રાજા સિપાહીને કહે છે, અહીંયા પાલખી મૂકો અને કોઈ શ્રેષ્ઠ પાલખી ઉપાડનાર સિપાહી લઈ આવો. આજુબાજુ જંગલ છે, કોઈ આવનાર નથી. જોયું તો ભરતજી બેઠા છે, ભગવાનનું જાપ કરે છે, બેઠા બેઠા ઈશ્વરનું સ્મરણ કરે છે. જોઈને સિપાહીઓ કહે છે, આની અંદર શ્રેષ્ઠતા છે. સરસ હાથ પકડીને લઈ આવે છે ભરતજીને, પાલખી ઉપડાવે છે. ચાલો તમારે રાજાની પાલખી ઉપાડવાની છે. ભરતજી તો અમૂઢતા વાપરે છે, જે હશે તે. આપણે ઈશ્વરનું સ્મરણ થાય છે ને બહુ, એમાં કોઈ આપણને રોકતું નથી, એટલે સારું છે. પાલખી ઉપાડે, રસ્તામાં ચાલ્યા જાય, ધીરે 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 આગળ વધે. સ્મરણ કરતા જાય, અને સ્મરણ કરતા કરતા જાપની સંખ્યા એટલી બધી વધી કે દરેક જીવમાં એને ઈશ્વર દેખાવા લાગ્યા. રસ્તામાં નીકળે, ભરતજી પાલખી ઉપાડે, રસ્તામાં કીડી મકોડા જોવે ને પગ ઊંચો કરે. એટલે કે પગ ઊંચો કરે એટલે પાલખી આખી હલે. એટલે રાજા પાલખી ઉપાડી છે, એ રાજાનું મસ્તક પાલખી સાથે અથડાય. એટલે રાજાને ક્રોધ આવે. 1 વાર 2 વાર આ ઘટના બની, પણ કઈ બોલ્યા નહીં રાજા. 3જી વાર ભરતજી ઠેકડો મારે ઊંચો. રાજા રાહુગણ નું માથું ભટકાણું. કોણ છે આ ભૂત? કેમ ક્યારે પાલખી ઉપાડી નથી સિપાહીઓ? કેમ પાલખી ઉપાડાય ખબર નથી પડતી? રાજા, અમે તો બરાબર જ ઉપાડીએ છીએ, પણ આ જે નવો પુરુષ આવ્યો છે ને, ઈ કૂદકા મારે છે, ઈ સરખી રીતે હાલતો નથી. રાજા રાહુગણ પાલખી નીચે ઉતારીને રાહુગણ બહાર નીકળ્યા, કીધું કે એ મૂઢ, એ મૂર્ખ, તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? ખબર નથી પડતી? પાલખી કેમ ઉપાડાય? તો કે રાજન, હું કાંઈ નથી કરતો, પણ આ જંગલમાં જેટલી કીડી મકોડા, રસ્તાની અંદર જીવ જંતુઓ નીકળે છે એને બચાવવાના પ્રયત્ન કરું છું. એમાં તમે ડોલી જાઓ, તમારું માથું ભટકે, એમાં મારો શું વાંક? તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? અરે મૂર્ખ, તારા બુદ્ધિ છે કે નહીં? અને રાજા રાહુગણ મારવા તૈયાર થયા. મારવા તૈયાર થયા એટલે ભરતજી એમ કીધું કે મને મારો, મને કોઈ દર્દ નહીં. કારણ કે તમે મારો છો ને, મારા શરીરને મારો છો, મારા આત્માને કઈ નહીં થાય. કારણ કે આત્મા અવિનાશી છે. રાજન, તું મારીશ તો શું એમ વિચારેશ કે મારા આત્માને દુઃખ થાય? મારા આત્માને દુઃખ નહીં થાય. તું મારેશ ને તો મારા શરીરને કષ્ટ પહોંચશે, પણ મારા આત્માને કઈ નહીં થાય. આ શબ્દ રાજા રાહુગણે સાંભળ્યા એટલે થઈ ગયું રાજા રાહુગણને કઈક તત્વ આમાં છે. આટલી જ્ઞાનની વાતો જેવો તેવો પુરુષ ના કરી શકે. હે દેવતા, આપ કોણ છો? બ્રાહ્મણ છો? કદાચ તમારી વાણી શ્રવણ કરી, તમારી વાણીને સાંભળીને એવું લાગે છે કે તમે એક બ્રાહ્મણ દેવતા લાગો છો, અને શ્રેષ્ઠ બ્રાહ્મણ દેવતા લાગો છો. બાકી આટલું બધું જ્ઞાન બ્રાહ્મણ સિવાય કોઈની પાસે ના હોય. મહાત્મા, તમે કોણ છો? રાજા રાહુગણને સમગ્ર સૃષ્ટિની ભવાટવીમાં વિસ્તારથી વર્ણન કર્યું છે. રાજન, આ સંસાર છે ને, એ બહુ વિસ્તાર છે. તમે ભલે રાજાના રાજ્યમાં રાજ કરતા હોય, પણ તમે અત્યાર સુધી એ નથી શીખ્યા અત્યાર સુધીમાં કે તમે કોણ છો. તમે તમારા અહંકાર અને તમારા અભિમાનમાં ડામાડોળ થઈ એના સંસારમાં પ્રજાનું પાલન કરવાના પ્રયત્નો કરો છો, પણ તમે શું જાણો છો? તમે કોણ છો? તમે ક્યાંથી આવ્યા? તમારો જન્મ શું છે ખબર છે તમને? આ સંસારની ભવાટવીમાં વિસ્તારથી ઈશ્વરે બનાવેલી પ્રકૃતિ છે, અને પ્રકૃતિની અંદર જે પુરુષ છે, જે આત્મા છે, એ જીવ છે, એ પ્રકૃતિને દર્શનમાં લઈ અને ઈશ્વર તરફ એને ગતિ કરવી જોઈએ. પણ રાજન, આ સંસારની એક શત્રુ છે ને માયા છે, એ માયાને છોડતી નથી, અને માયા છોડતી નથી એટલે આ સંસારની ભવાટમીમાં માણસ જીવતો જાય છે. રાજા રાહુગણને 27 નક્ષત્રોનું જ્ઞાન આપ્યું છે, બ્રહ્માંડનું જ્ઞાન આપ્યું છે, સૂર્ય ચંદ્રની ગતિ બતાવી છે.
રાજા રાહુગણ ભરતજી દ્વારા ઉપદેશ પ્રાપ્ત કરી. રાજા રાહુગણે પ્રશ્ન કર્યો છે, ભરતજી આ બધું બરાબર છે, તમે વાત કરી સમગ્ર સૃષ્ટિમાં બ્રહ્માંડની વાતો કરી, અતળ, તળાતળ, રસાતળ, પાતાળ, ભૂલોક, ભુવરલોક, જનલોક, તપલોક, બધી વાતો કરી. પણ આ બધા સુધી જે વ્યક્તિ નથી પહોંચી શકતો, જે માનવ નથી પહોંચી શકતો, અથવા એની અંદર એની કુબુદ્ધિ એને પહોંચાડવા દેતી નથી, તો એ વ્યક્તિની હાલત શું થાય છે? અને ત્યારે ભરતજીએ 28 નરકોનું વર્ણન કર્યું છે કે રાજા જે પોતાની બુદ્ધિને માયામાં લગાવી અને આ સંસાર સાગરને તરવા માટે પોતાની બુદ્ધિનો સદુપયોગ કરી નીતિ શાસ્ત્ર પ્રમાણે ચાલતો નથી અને આ સંસારની માયામાં જોડાયેલો રહે છે, એ સંસારની માયામાં જોડાઈ અને એટલો બધો દુઃખી થાય છે વ્યક્તિ, અને એટલું બધું એને દારૂણ દુઃખ ઉત્પન્ન થાય છે કે જ્યારે અંતિમ સમય આવે ત્યારે ઈશ્વરનું સ્મરણ નથી કરી શકતો, અને ઈશ્વરનું સ્મરણ નથી કરી શકતો ત્યારે એને નરકમાં જવું